ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 15મી ફેબ્રુઆરીના રોજ એક સિનિયર સિટીઝન શંકર મંગળદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ ઊભેલા હતા ત્યારે ઓટો રિક્ષા ચાલકે તેમની રિક્ષામાં બેસાડીને આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા। ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા બે અજાણ્યા ઈસમોએ તેમના ખિસ્સામાંથી રહેલા અંદાજિત 15,000 રૂપિયા કાઢી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર મેળવી તેની મૂવમેન્ટ વિશે માહિતી મેળવી હતી। આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ઓટો રિક્ષા શહેર નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસે મળી આવી હતી। આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતા તે ભાંગી પડીને ગુનાની કબૂલાત કરી ગુનામાં ગયેલા મુદ્દામાલ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક ઓટો રિક્ષા કિંમત ₹50,000, મોબાઈલ નંગ 3 કિંમત ₹10,500 અને અંગ ઝડતી માટી ₹15,100 મળીને કુલ ₹75,600નો મુદ્દેમાલ સાથે સુરત માંગરોળના કાદર અબ્દુલભાઈ શેખ, અંકલેશ્વર સુરતી ભાગોર મકસૂદ યાકુબભાઈ પટેલ અને ભરૂચ શરપુરાના રિઝવાન અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડ્યા હતા।